નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. વિડીયોને અંત સુધી જોતા રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજે પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ એટલે કે હવામાન વિભાગે નાવ કસ્ટ બુલેટની જાહેરાત કરી છે. તેમાં સાબરકાંઠા ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી તથા રાજ્યના તમામ ઝોનમાં 100%થી વધુ વરસાદ આવ્યો છે અને તલોદના તાલુકામાં એક જ રાતમાં 5 ઇંચ વરસાદ આવે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગરીબોને મળશે 10,000 રૂપિયાની સહાય એટલે કે ગરીબો પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડ પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે અને પીએમ કિસાનની યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષ 10,000 ને બીજા વર્ષ 20,000 સુધીની લોન સરકાર બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજના મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 22 સપ્ટેમ્બર સુધી મેઘતાંડવ એટલે કે ગુજરાતમાં વરસાદનો માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી સામે આવી છે. તે મુજબ 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ રહેશે અને 11 થી 22 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે. તો પંચમહાલ, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાત છૂટાછવાયો વરસાદ આવી શકે છે અને અમદાવાદ અને ગાંધીનગર હળવાથી ભારે તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદને ઝાપટા પડી શકે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂત મોટી જ રાહત મળી છે એટલે કે ખેડૂતોને લોન માફી સમગ્ર દેશના સૌથી વધુ ચર્ચિત વિશેષ છે. તેવા તેલંગાના ખેડૂતોને લોન માફી કરવામાં આવે છે અને તેલંગાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજના જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનાર ખેડૂત માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે અને આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો થાળી વાટકા સાથે મળતર માગ એટલે કે સૌરાષ્ટ્ર સહિતના સમગ્ર ગુજરાતમાં પડેલા અતિ ભારે વરસાદને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને ધોધમાર વરસાદના પગલે ખેડૂતોને પાકને ભારે નુકસાન થયું છે. પાકના નુકસાનને લઈને ખેડૂત રાજકોટ કલેક્ટર આવેદન આપ્યું છે કે ખેડૂતોને કલેક્ટર પાકનું નુકસાનને લઈને રજૂઆત કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાન મળતર માટે ખેડૂતોએ રેલી યોજના ખેતીવાડી અધિકારી કરી રજૂઆત. જિલ્લાના 250 થી વધુ ખેડૂતોને થાળી વાટકા અને બેનર સાથે મળતર આપવા કરી માંગ.